નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે ફરી એકવાર એક નવા વિડીયો સાથે આપણે મળ્યા છીએ અને ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ વિષયની અંદર આપણે જુદા જુદા વિડીયો અપલોડ કરી રહ્યા છીએ અને ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર 12મું ભારત ખનિજ અને શક્તિ સંસાધન આ ચેપ્ટર આપણે રનિંગમાં ચાલુ છે. તો આ ચેપ્ટરની અંદર આજે આપણે એક નવા ટોપિક સાથે પાછા મળ્યા છીએ. બાયોગેસ વિશે આપણે જાણકારી મેળવી લીધી, ખનિજ એટલે શું પણ જાણકારી મેળવી લીધી. આજે આપણે આખા વિશ્વમાં જે આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધી રહ્યો છે અને વધતો જ રહેવો જોઈએ, કારણ કે ઉર્જા શક્તિ બિન પરંપરાગત એ કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે વિદ્યાર્થી મિત્રો. અને આ જો વધુમાં વધુ જો ઉપયોગ કરવામાં આવે તો આપણી પરંપરાગત જે કોલસો છે, ખનિજ તેલ અને કુદરતી વાયુ એ જથ્થો આપણે મર્યાદિત જથ્થામાં છે તે બચાવી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ. એ જ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે અને પરીક્ષા માટે આપણે એ પોઈન્ટ્સ આઈએમપી છે. સૌર ઉર્જાનું આજે જે ઉર્જા બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉર્જો કેમ વધી રહ્યો છે, શા માટે, તો આપણે ચાલો એની આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 12 ભૂગોળ ની અંદર આપેલું છે, સામાજિક વિજ્ઞાન વિષય છે. ચેપ્ટરનું નામ છે ભારત ખનિજ અને શક્તિ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, આજે આ પ્રશ્ન લઈને આપણે આવ્યા છીએ જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે. તો તમે પહેલા તો કામ કરો, સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડ્યા પછી તમારે ધ્યાનથી આ પ્રશ્નની અંદર ટેલી કરવાનું છે, વાંચવાનું છે. જ્યાં જ્યાં હું હાઇલાઇટ્સ કરાવું એ તમારે હાઇલાઇટ્સ વાંચવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ભવિષ્ય માટે આ ઉર્જા બિન પરંપરાગત ઉર્જા શક્તિનો આપણે ઉપયોગ વધારવો જ પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપજો, દરેક વિદ્યાર્થીની સૂચના છે. હવે અહીંયા ટોપિક્સ શરૂ થશે. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. આપણે પ્રશ્નનું નામ છે વિદ્યાર્થી મિત્રો, આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, બિન પરંપરાગત ઉર્જા શક્તિ એટલે સાહેબ શું અને પરંપરાગત ઉર્જા શક્તિ એટલે શું? તો બિન પરંપરાગત ઉર્જા શક્તિનો મતલબ એવું થાય, સૌર ઉર્જા એટલે કે સૂર્ય, પવન ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ, ભૂતાપીય ઉર્જા, આ બધી જે શક્તિઓ છે વિદ્યાર્થી મિત્રો, એ બધી તમામ પ્રકારના ઉર્જા સ્ત્રોતો તમારે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આ શક્તિનો માનવીએ સંશોધન કરીને આપણે આનો ઉપયોગ વધારી રહ્યા છીએ. તો આ પ્રશ્ન પણ પૂછી શકાય છે. તો આપણે તૈયારી રાખીશું અને 1 by 1 પોઈન્ટ્સની આપણે ચર્ચા કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ અહીંયા આપણે આપેલો છે, સમજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજવાનું છે અને પરીક્ષા માટે આઈએમપી છે. આજે કોલસો અને ખનિજ તેલ જેવા શક્તિ સંસાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા પોઈન્ટ્સમાં પણ વાત કરી કે આજે પૃથ્વીના અંદર એટલે કે જમીનના પેટાની અંદર આજે કોલસો, ખનિજ તેલ જે પરંપરાગત સંસાધનો, શક્તિ સંસાધનો બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, આ જથ્થો જે કોલસો છે વિદ્યાર્થી મિત્રો અને ખનિજ તેલ જે છે, આને બનવા માટે કરોડો વર્ષ લાગે છે. આનો એક ટોપિક છે, એ પણ આપણે ચર્ચા કરવાની છે. કોલસો, ખનિજ તેલ આ પરંપરાગત સંસાધનો કહેવામાં આવે છે અને આ જથ્થો વધારેમાં વધારે જો ઉપયોગ કરવામાં આવશે તો એ મર્યાદિત જથ્થામાં છે વિદ્યાર્થી મિત્રો, મર્યાદિત જથ્થામાં છે, જે ઉપલબ્ધ છે, જે 20 થી 25 વર્ષ ચાલે તેવો જથ્થો છે. તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે બચાવવું પડશે. જો બચાવીશું નહીં તો આવવાવાળી ફ્યુચરમાં, ભવિષ્યમાં આ જથ્થો આપણે જોવા મળતો નથી. બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે, જો આ જથ્થો બતાવવો છે તો પહેલો પોઈન્ટ તમને ખબર પડી ગઈ છે કે આજે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ પણ અંદર લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો, જેવા શક્તિ સંસાધનો મર્યાદિત જથ્થામાં છે. આ બંને જે કોલસો, ખનિજ તેલ કેવા છે? મર્યાદિત જથ્થામાં. હવે આગળનો પોઈન્ટ લઈશું, આ શક્તિ સંસાધનો, એટલે આ શક્તિ સંસાધનોની વાત કરી છે આપણે. આ શક્તિ સંસાધનો લાંબા સમય, કેવા સમય? લાંબા સમય સુધી બચાવી રાખવા માટે હવે આને બચાવવા તો પડશે વિદ્યાર્થી મિત્રો. જો નહીં બચાવીએ તો આવવાવાળી નેક્સ્ટ પેઢી પેટ્રોલ શું છે, ખનિજ તેલ, પેટ્રોલ કહેવામાં આવે છે, ખનિજ કોલસો અને કુદરતી વાયુ શું છે એ કોઈને ખબર પડશે નહીં. તો આ જથ્થાને આપણે બચાવવો છે.
આ શક્તિ સંસાધનને લાંબા સમય સુધી બચાવી રાખવા માટે વિકલ્પો એટલે ઓપ્શન વિકલ્પો શોધવાના પ્રયત્નો શરૂ થયા. વિદ્યાર્થી મિત્રો, કોલસો ખનિજ તેલ પરંપરાગત શક્તિ સંસાધનો છે, તેને બચાવવા માટે આપણે પ્રયત્નો શરૂ કર્યા અને મર્યાદિત જથ્થામાં છે, એક લિમિટેશન જથ્થામાં છે, તો એને બચાવવું આવશ્યક પડી ગયો છે. તો 2 પોઈન્ટ તમને ખબર પડી ગઈ છે. એક તો જથ્થો મર્યાદિત છે, એને બચાવવા માટે વિકલ્પો શોધવાના પ્રયત્નો શરૂ થયા. તો કેવા વિકલ્પો શોધ્યા? તેમાં તેના વિકલ્પ રૂપે પવન ઉર્જા, જે આપણે પવન કુદરતી આવે છે એ પવનની વાત કરેલી છે. અહીંયા સૌર ઉર્જા એટલે સૂર્ય અખૂટ શક્તિ છે. પૃથ્વી પરનો મેન ઉર્જા શક્તિનો સ્ત્રોત કહેવામાં આવે છે સૂર્ય. બાયોગેસની અંદર મેં વિડીયો અપલોડ કરેલો છે. બાયોગેસ કેવી રીતે વિદ્યાર્થીઓ બને છે? તો નકામો કચરો, નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂચા, ચાના કૂચા, માનવ મળમૂત્ર, પશુઓનું છાણ, આ બધાનો સમાવેશ થઈ બાયોગેસ બને છે. તો કુદરતી વસ્તુનો જ ઉપયોગ કરવામાં આવે છે. ભરતી શક્તિ એટલે કે દરિયાની શક્તિ, દરિયાના પાણીમાં શક્તિ વધારે હોય છે. મોજામાં જ્યારે ભરતી ઓટ આવે છે ત્યારે એ ભરતી ઓટના પાણીનો શક્તિનો ઉપયોગ આપણે ટર્બાઇન નામનું એક યંત્ર જોડી અને ભરતી શક્તિમાં પાછી ઉર્જા મેળવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પવન ઉર્જા એકદમ સરળ છે. બિન પરંપરાગત ઉર્જા શક્તિના આ સાધનો છે. પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ અને ભૂતાપીય એટલે જમીનના ભૂસ્ખલ એટલે કે ભૂચાળની અંદર જમીનની અંદરથી જે વરાળ બહાર આવે છે વિદ્યાર્થી મિત્રો, એ વરાળની વાત આપણે ભૂતાપીય ઉર્જામાં કરેલી છે. જે વરાળ રૂપે બહાર આવે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, બધા જ અહીંયા ધ્યાન આપીશું. ભૂતાપીય ઉર્જા કોને કહેવાય? કે જમીનમાંથી જે વરાળ બહાર આવે છે એ વરાળનું નામ છે ભૂતાપીય ઉર્જા નો સમાવેશ થાય છે. આ બધા બિન પરંપરાગત ઉર્જા શક્તિ સંસાધનો છે. વિદ્યાર્થી મિત્રો, આખા પ્રશ્નના જવાબ આ ટોપિક ઉપર છે કે બિન પરંપરાગત ઉર્જા શક્તિના ઉર્જા સ્ત્રોત કયા છે સાહેબ? તો અહીંયા ધ્યાનથી તમે જોઈ શકો, પવન, સૂર્ય, પછી બાયોગેસ, ભરતી ઓટ એટલે ભરતી શક્તિ અને ભૂતાપીય ઉર્જા એટલે જમીનમાંથી જે વરાળ બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને આ વરાળનો આપણે ઉર્જા શક્તિ તરીકે ઉપયોગ કર્યો છે, તેનું નામ ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. એક ખાસ નોંધ, આ ભૂતાપીય ઉર્જા 2025ના બોર્ડની પરીક્ષામાં આ ટોપિક તમારે પૂછાયેલો પારિભાષિક શબ્દમાં વિભાગ બીમાં ભૂતાપીય ઉર્જા નો મિનિંગ પૂછાયો તો જમીનના પેટાળમાંથી જે વરાળ બહાર આવવાનો પ્રયત્ન કરે છે એ વરાળનો ઉપયોગ ઉર્જા શક્તિ મેળવવા માટે કરેલો છે. એ શક્તિનું નામ પડ્યું ભૂતાપીય ઉર્જા. ભૂમિની વરાળ બહાર આવે છે તે વિદ્યાર્થી મિત્રો. તો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક ઉપર ભાર આપીશું આપણે. ઉર્જા શક્તિના સંસાધનો, જે બિન પરંપરાગત ઉર્જા શક્તિના સંસાધનો છે. ત્યાર પછી આ બધા જ ઉર્જા સ્ત્રોત એટલે કે આ બધા જ જે ઉપર લખ્યા તે આ બધા ઉર્જા સ્ત્રોત પુનઃપ્રાપ્ય એટલે ફરીથી પાછા મળી શકે. વિદ્યાર્થી મિત્રો, આજે સૂર્ય ઉગ્યો છે તો કાલે ઉગવાનો છે. એની પરંપરા કદી ભૂલવાની નથી. આપણે આવવાનું ભૂલી જઈએ પણ સૂર્ય ઉગવાનું ભૂલતો નથી. આ પવન આવવાનું ભૂલતો નથી. બાયોગેસ બનવાનું ભૂલતો નથી. ભરતી શક્તિ એટલે ભરતી ઓટ આવવાનું ભૂલતી નથી. ભૂતાપીય ઉર્જા એટલે વરાળ બહાર આવવાનું ભૂલતી નથી. આ બધા જ ઉર્જા સ્ત્રોત ફરીથી મેળવી શકાય. પુનઃપ્રાપ્ય, અહીંયા લખ્યું છે પુનઃપ્રાપ્યનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો ફરીથી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉર્જા સંસાધનો છે તેને અખૂટ શું કહેવામાં આવે છે? અખૂટ એટલે કદી ખૂટે નહીં તેવું. અખૂટ પાત્ર છે, તે કદી ખૂટવાની નથી શક્તિ. આપણે ખૂટી જઈશું પણ એ શક્તિ કદી ખૂટશે નહીં. અખૂટ છે એટલે અનલિમિટેડ છે, અમર્યાદિત છે, જેને અખૂટ પણ કહેવામાં આવે છે. તો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતને અખૂટ સંસાધન પણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક છેલ્લા પોઈન્ટમાં વાત કરી છે જે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે, જે પારિભાષિક શબ્દમાં તમારે ટોપિક પૂછાય છે. તો અહીંયા વધારે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આ આઈએમપી પોઈન્ટ છે. આઈએમપી પોઈન્ટ જરા નોંધ રાખજો. આઈએમપી પોઈન્ટ આખા જવાબની અંદર બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જો તમને યાદ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. પવન, સૂર્ય, બાયોગેસ, ભૂતાપીય, ભરતી. પવન, સૂર્ય, બાયોગેસ, ભરતી અને ભૂતાપીય. યાદ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બધાને યાદ થઈ ગયું? ઓકે, સરસ. ચલો
હવે યાદ થઈ ગયું તો છેલ્લા પોઈન્ટ્સની આપણે ચર્ચા કરીશું. ભારતમાં 1881 માં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 1881 ઉર્જા શક્તિ એટલે કે બિન પરંપરાગત જો ઉર્જા શક્તિની વાત કરવી હોય તો 1881 માં બે સંસ્થાઓની રચના થઈ ભારતમાં બિન પરંપરાગત ઉર્જા શક્તિ માટે 1881 માં વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, બધા લોકો ધ્યાનથી યાદ રાખો, 1881 માં ભારતની અંદર બે સંસ્થાઓ રચના થઈ છે, જેનું એક નામ અહીંયા મેં લખ્યું છે, કેપિટલ અક્ષરમાં જોઈ લો વિદ્યાર્થી મિત્રો, CASE. આનું પૂરું નામ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, પારિભાષિક શબ્દમાં આ લોકો મેન્શન કરી શકે છે. CASE એટલે કે મેં એનું પૂરું નામ અહીંયા લખેલું છે. સી નો મતલબ થાય કમિશન, સી નો મતલબ થાય કમિશન, સી નો મતલબ થાય કમિશન, સી નો મતલબ થાય કમિશન. ફોર એડિશનલ, ફોર એ જોડવા માટે વાક્યરચના મળી છે, કમિશન ફોર એડિશનલ, એનો મતલબ થાય એડિશનલ, એનો મતલબ થાય આગળ બધું એડિશનલ. અને એસ નો મતલબ થાય સોર્સિયસ. ફરીથી અહીંયા ધ્યાન આપો, કમિશન એડિશનલ સોર્સિયસ, તમે આવું પણ લખી શકો આખું એ, અને વચ્ચે લખવું હોય કમિશન ફોર એડિશન સોર્સિયસ ઓફ એનર્જી. અહીંયા ઈ નો મતલબ થાય એનર્જી એટલે ઉર્જા પ્રાપ્ત કરે છે. ભારતની અંદર CSE આ પારિભાષિક શબ્દમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની અંદર તમારે મૂકી શકે છે. ત્યાર પછી આપણે ગુજરાતની વાત કરીએ, સ્ટેટ ગુજરાતની અંદર ગુજરાત ઉર્જા શક્તિ મેળવવાનું પ્રથમ રાજ્ય બન્યું છે. આખા ભારતમાં ઉર્જા શક્તિ પ્રાપ્ત કરવા માટે એક જ સ્ટેટ, 28 રાજ્યોની અંદર એક જ સ્ટેટ બન્યું છે ગુજરાત. એનું નામ છે એનર્જી ડેવલપમેન્ટ એનર્જી. અહીંયા ફરીથી વિદ્યાર્થી યાદ રાખજો, એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, અહીંયા એનું નામ છે GED, ગેડા. એ સંસ્થાનું નામ શું પડ્યું? ગેડા. એટલે આનું પૂરું નામ આ રીતે થાય, જી નો મતલબ થાય ગુજરાત, ઈ નો મતલબ થાય એનર્જી, ડી નો મતલબ થાય ડેવલપમેન્ટ, અને એનો મતલબ થાય એજન્સી. વિદ્યાર્થી મિત્રો તો મોસ્ટ ટાઈમ પી આ બંને તમારે પારિભાષિક શબ્દમાં વિભાગ બી માં જો મૂકે તો તમને હવે ચોક્કસ પ્રકારમાં આવડી જોઈએ છે. તો આ ઉર્જા શક્તિ, બિન પરંપરાગત ઉર્જા શક્તિ મેળવવા માટે 1881 માં આ બે સંસ્થા લાગુ પડી. CSE સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ગેડા, અને ગેડા કહેવામાં આવે છે, આ સંસ્થાને ગેડા કહેવામાં આવે છે, ગુજરાત એજન્સી ડેવલપ એનર્જી. ગુજરાત એનર્જી ડેવલપ એજન્સી કહેવામાં આવે છે, ગુજરાત એનર્જી ડેવલપ એજન્સી મેં લખેલું છે વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રીનશોટ પેલા પાડી લેજો. અને આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 ગુણની અંદર આવે તો આપણે 1 2 3 4 5 પોઈન્ટ્સ આપણે ક્લિયર કરાયેલા છે વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને વધુ ખબર પડી હશે, અને આવા બીજા વિડીયો આપણે લઈને આવીશું. આ ચેપ્ટર નંબર 12 ની અંદર ઇમ્પોર્ટન્ટ છે, પારિભાષિક શબ્દો પણ પૂછાયેલા છે. તો હવે આ વિડીયોની આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીશું અને એક નવા વિડીયો સાથે આપણે મળીશું. પણ એ પહેલા આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ પણ અચૂક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. સબસ્ક્રાઇબ કરશો તો અવનવા અલગ વિષય સાથે, અલગ સર સાથે આપણે વિડીયો બનાવવાના છે, અને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્સ વિડીયો બનશે. તો આ વિડીયોને વધુ તમારે શેર કરવાનું, અને પહેલું ખાસ કામ વિડીયોને પૂરેપૂરો જોવાનો. દરેક વિડીયો પૂરેપૂરા જુઓ તો જ અમને અહીંયા વિડીયો બનાવવાનો આનંદ થાય. તો બસ હવે આ વિડીયોને આપણે વિરામ આપીશું. જય હિન્દ.